રાજ્યમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે। એક બાદ એક બોગસ તબીબો ઝડપાઈ રહ્યા છે। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા 2 નકલી તબીબોને ઝડપી પાડવામાં આવ્યા। અરમાન મંસૂરી અને પંકજ ભરવાડ નામના બોગસ તબીબ ડિગ્રી વગર લોકોની સારવાર કરતા હતા। પોલીસે બંનેની ધરપકડ કરી ઇન્જેક્શન, દવાઓ અને મેડિકલના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। તો વલસાડના ધરમપુરમાં પણ પોલીસ અને આરોગ્ય વિભાગે બોગસ તબીબો સામે કાર્યવાહી કરી। હનુમતમાળ, બોપી અને પંગાર બારી ગામમાં તપાસ કરવામાં આવી। મૂળ મહારાષ્ટ્રનો બોગસ તબીબ કુંદન પાટીલ પોલીસના હાથે ઝડપાયો, જ્યારે મૂળ મધ્યપ્રદેશનો ઉજ્જવલ મોહન્તા અને પશ્ચિમ બંગાળનો બીજન ઉર્ફે મિલન નામનો બોગસ તબીબ દવાખાનું બંધ કરી અને ફરાર થઈ ગયો। રાજ્યમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે। એક બાદ એક બોગસ તબીબો ઝડપાઈ રહ્યા છે। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા 2 નકલી તબીબોને ઝડપી પાડવામાં આવ્યા।